ગુજરાત આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને મહત્વના સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી વચ્ચેની જે લડાઈ હતી આ લડાઈ વચ્ચેના અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે। સૌથી મોટા સમાચાર આ તમે લિસ્ટ જુઓ કે આ લિસ્ટની અંદર જે નામ લખવામાં આવ્યું છે ડીડી જાડેજા કે દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે। દિગ્વિજયસિંહ જાડેજાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં ગાંધીનગર એટલે કે મિશન ડાયરેક્ટરની પોસ્ટ પર ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવ્યું છે। આ સૌથી મોટા સમાચાર કે જ્યાં ગીર સોમનાથમાં એક તરફ દિગ્વિજયસિંહ જાડેજા જે છે એ ચર્ચામાં એ કારણે આવ્યા હતા કે ડિમોલેશન, જો સૌથી મોટું ડિમોલેશન જેના દ્વારા થયું હોય તો એ દિગ્વિજયસિંહ જાડેજા છે। એ સોમનાથ મંદિરની આસપાસના જે વિસ્તારો હતા કે ત્યાં જે ધાર્મિક સ્થળો હતા એ ધાર્મિક સ્થળોએ જે દબાણો હટાવવાની જે કામગીરી હતી એ દિગ્વિજયસિંહ જાડેજાના રાજમાં થઈ છે અને ઇતિહાસનું કહી શકે ગીર સોમનાથ જિલ્લા નહીં પણ જુનાગઢ વિસ્તાર એટલે કે આખા ગીર પંથકના ઇતિહાસમાં જો સૌથી મોટામાં મોટું ડિમોલેશન હોય તો એ ગીર સોમનાથ જિલ્લાનું હતું કે જ્યાં એક રાતમાં લગભગ 200 થી વધારે મશીનરી એટલે કે ટ્રેક્ટર, જેસીબી, હિટાચી આ બધા ટ્રક ને બધા થકી ત્યાં ડિમોલેશન હાથ ધર્યું હતું અને આ ડિમોલેશન થયા બાદ દિગ્વિજયસિંહ જાડેજાના સમર્થનમાં પણ ઘણા બધા લોકો આવ્યા, પણ એ બધી ડિમોલેશન પૂરતી વાત નહોતી રહી પણ જે ખનીજ માફિયાઓ હતા તેના પર પણ દિગ્વિજયસિંહ જાડેજાએ તવાઈ બોલાવી હતી। એમાં દિનુ બોગા સોલંકી કે જેમની જે ખાણ ખનીજ જે ચાલતી હતી, જે ગેરકાયદેસર જે બધું ચાલતું હતું કામ તેના પર પણ તવાઈ બોલાવી હતી। કરોડો રૂપિયાનો દંડ જે છે તે વસૂલવામાં આવ્યો હતો। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।